નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ બકરી ઈદ પૂર્વ સંધ્યાએ ઝઘડિયા તાલુકા તરસાલી ગામેથી રાજપારડી પોલીસે 27 જેટલી ગાયોને પકડી પાડી તમામ ગૌવંશને રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવી પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરી હતી। ઝઘડિયા તાલુકાના મોટા પાયે પશુઓને બદ ઇરાદાથી હેરાફેરીનો ધંધો કેટલાક લોકો કરતા હોય છે। ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આવા હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવે છે। ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શબ્બીર મલિક રહે નવી તરસાલી ખુસરુ નગરી મોહલ્લો તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના ઘરમાં કેટલીક ગૌવંશની જબરજસ્તીથી ગોદી રાખવામાં આવી હતી। રાજપારડી પોલીસે તેમની ટીમ દ્વારા તરસાલી ગામે ઇસ્માઇલ શબ્બીરના ગાયો મુક્ત કરવાનું ઓપરેશન હાથ ધર્યું હતું। જે બાતમીના આધારે છાપેમારી કરતા 27 જેટલી ગાયોને બળજબરીપૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હતી એવું જણાવ્યું હતું અને રાજપારડી પોલીસની ટીમ દ્વારા તમામ ગાયોને કબજો લઈ તેમને મુક્ત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી। ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરી હતી। રાજપારડી પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયાના પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોદી રાખનાર આરોપી ઇસ્માઇલભાઈ શબ્બીરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટ રોહિતભાઈ, ભરૂચ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। हेलो अंदर